જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં દેજો. તો મિત્રો સવાર સવારમાં વિડીયાની શરૂઆત કરી દીધી છે દુકાનથી. તો આજે સવાર સવારમાં દુકાન આવી ગયા છે, કારણ કે આજે દિવસ જવાનું નથી કોલેજ. આપણે જે મહાકાળી માતાની સ્વર્ણ પ્રતિષ્ઠા છે 25, 26, 27 તારીખ અને કંકોત્રી છપાવવાની છે, તેમાં આપણો ફોટો જે છાપવાનો છે કંકોત્રીમાં, તે માટે ભાઈ આજે આવવાના છે કેમેરા લઈને. તો આજે ઘરે રહીશું, કારણ કે પૂરી ફેમિલીનો ફોટો પણ છપાવવાનો છે. તો આજે તો કોઈ દિવસ જઈ શકશું નહીં. તો ચલો, આજ તો ઘરે છીએ એટલે બસ ખબર તો જે ઘરે હોય તો દુકાને જ. તો દુકાને આવી ગયા છીએ. જય શ્રી મહાકાળી માતાજી રાત્રમાં. તો હવે દુકાને બેસ્યું મોડા સુધી. ચલો હવે મળીએ થોડા સમય પછી. 2000 years later. તો મિત્રો ફાઇનલ એવા જઈ રહ્યા છીએ ભીડમાં, કારણ કે કેમેરાવાળા આવી ગયો છે. મહાકાળી માતાના આપણે જે કંકોત્રી છપાવવાની તેના ફોટા પાડવા માટે મારે ચલો બધા પરિવારનો ભેગો પડાવવાનો છે. તો જઈએ, નીકળી ગયા છીએ, બસ હજુ તો નીકળ્યા જ છે. ચલો મળીએ સીધા ત્યાં ખેતરે જઈને. તો મિત્રો આવી ગયા છે ફીલ્ડમાં. અમારો બધો પરિવાર ભેગો થઈ રહ્યો છે. કચેરીમાં ફોટા પાડવાવાળો પણ આવી જાય છે. તો મિત્રો ફરવા બધા આવી ગયા છે. કેમેરામેન એટલો બાકી છે, તો એ આવે એટલે ફોટો પડાવી દઈએ. ચલો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી ફોટો શૂટ કરવા ગયા હતા ભીડમાં. મારા બાપાની કારણ ફોટો પડાવીને આવી ગયા છે અને આવી ગયા છે દુકાન બાજુ. તો ચલો મિત્રો, હવે તો દુકાન અહીંયા બેસ્યું. હાલ તો આપણે દુકાન આવી ગયા. હા, તો ચલો હવે અહીંયા બોરનો પણ કંઈક કામકાજ ચાલુ છે. જોઈ પાઇપ ફૂટી ગઈ, અમે કરવા પણ આવી ગયા છે મારા ગોવિંદભાઈને. તો ઘંટી પણ ચાલુ કરવા શરૂ થઈ ગયો, થોડા સમયમાં શરૂ કરી દઈશું. થઈ ગયું રેડી ભાઈ? રેડી લ્યો લગાઈ ગયો. કેટલા પૈસા થાય? વિડિયો બનાવે છે? ના ના, ખાલી એમને ફાળો વળી તમે આલો 100 રૂપિયા સામું કરી નાખું. 300 રૂપિયા પટી રહે. તો ચલો મિત્રો, હવે આપણે જઈએ દુકાને. ઘંટી પણ ચાલુ કરી દઈએ. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. ખેતરમાં આવી ગયા છીએ સાર પૂળો કરવાની, સાર લેવા માટે. બસ ખેતરમાં પક્યા છીએ અમે 10 કાકો, બસ ચારા વાળે રહે. મિત્રો લસણ જોઈ શકો છો. વિકાસ કર્યો છે લસણે. ઓર્ગેનિક છે પણ મિત્રો અહીંયાથી રદકો વાંઢવાનું છે. ચલો હવે ફટાફટ કામ પતાવીએ, મળીએ થોડા સમય પછી. તો મિત્રો સાર લેવાનું શરૂ કરી દીધું છે. કેટલી લીધી? રસકો વાટી લીધો. મિત્રો ફાઇનલી આપણે સાર પોટકો થઈ ગયો રજગાનો, અને હવે જઈ રહ્યા છીએ ઘરે. તો ચલો હવે જઈએ ઘરે. ચલો હવે તો ચલો મિત્રો મળીએ સીધા ઘરે જઈને. ફોટકો અમને બાંધીને ઉપડાવી દઈએ, કારણ કે આગળ ગયા છે ગામ. હજી તો દુકાને પણ બેસવું પડશે. તો ચલો હવે મળીએ સીધા દુકાને જઈને. તો સાર લઈને આવી ગયા દુકાને. તો ચલો હવે ઘંટી ચાલુ જ છે, તો દવા કરી દઈએ. જે મહાકાળીમાં મિત્રો ઘંટી ચાલુ જ છે, તો ફટાફટ દયાનો દઈ દઈએ. દયાનો તો હેડે જ આવે. તો ચલો પછી મિત્રો દયાણા ભરાય કોણ હવે ઘણા રાખ્યા નથી. થોડા 4-5 જળે લેવા આવ્યા છીએ. જય શ્રી મહાકાળીમાં. ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી, કારણ કે બાળક થોડી વાર આવશે તો ઘરે જઈએ આવીએ. ચલો હવે મળીએ થોડા સમય પછી.
તો મિત્રો ફાઇનલી દણા દળી જાય ઘંટી બંધ કરી દઈએ અને દુકાને બસ બેઠા છીએ. તો હજી તો બેસ્યું કારણ કે હજી તો હવે ડેરીનો સમય થયો જ છે. તો ચલો થોડી વાર હજી તો પણ 8 વાગ્યા સુધી બેસ્યું. પણ હજુ હવે જવાનું છે. ચલો ગ્રાહકને રાહ જોઈએ અને બેસીએ. તો મિત્રો મહાકાળી માતાએ દીવાબત્તી કરી દીધી છે. 6 વાગી ગયા છે. જય મહાકાળી. ચલો હજી તો ચલો મિત્રો હવે મળે થોડા સમય પછી. તો મિત્રો દારૂ થઈ ગયું છે ને દુકાન ઉતારી દઈએ હવે કારણ કે હવે કોઈ એટલો ગ્રાહક આવશે નહીં. તો મિત્રો દુકાન તો બસ કમ્પ્લીટ આટલું કરી દીધું છે. ઘંટી પણ ત્યાં જઈએ ઘરે. તો મિત્રો દેણા થોડા બાકી જે ગ્રાહક લેવા આવ્યા નથી તો ગઈકાલે વાત. જય શ્રી મહાકાળી. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી. બાય બાય મિત્રો.